ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 5. વધારે પુરુષોની વચ્ચે નીકળવું, ઊંચા અવાજે બોલવું, હસીમાજી કરવા અને પોતાની દ્રષ્ટિ, વાણી તથા શરીરથી ચાપલ્ય પ્રગટ કરવું, ખોખારું, દુષ્ટ સ્ત્રી, ભિખારણ, તાંત્રિક, માંત્રિક વગેરેમાં આસક્તિ અને તેમની ટોળીમાં રહેવાની ઈચ્છા, આ બધી વાતો પતિવ્રતા સ્ત્રીના માટે ત્યાજ્ય છે. આવા પ્રકારના આચરણ તો પ્રાયઃ દુષ્ટોના માટે જ ઉચિત હોય છે, કુલીન સ્ત્રીઓ માટે નહીં. આ બધી નિંદનીય વાતોથી પોતાની રક્ષા કરી સ્ત્રીઓએ પોતાના પાતિવ્રત ધર્મ તથા કુળની મર્યાદાની રક્ષા કરવી જોઈએ. ઉત્તમ સ્ત્રી પતિને મન, વચન તથા કર્મથી દેવતુલ્ય સમજે અને તેની અર્ધાંગીની બની સદા તેના હિતમાં તત્પર રહે. દેવતા અને પિતરોના કૃત્ય તથા પતિના સ્નાન, ભોજન અને અતિથિઓના સ્વાગત સત્કાર વગેરેમાં બહુ જ સાવધાની અને સમયનું ધ્યાન રાખે. તે પતિના મિત્રોને મિત્ર તથા શત્રુઓને શત્રુ માને. અધર્મ અને અનર્થથી દૂર રહીને પતિને પણ તેમાંથી બચાવે. પતિને શું પ્રિય છે અને કેવું ભોજન તેના માટે હિતકર છે તથા પતિના વિચારો સાથે સમાનતા કઈ રીતે આવે, આ વાતને તેણે સદા ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે સાથે તેણે સેવકોને પણ સંતુષ્ટ રાખવા જોઈએ. રહેવાનું ઘર અને શરીર આ બે ગૃહિણીઓ માટે મુખ્ય છે, તેથી પ્રયત્નપૂર્વક તેણે સર્વપ્રથમ પોતાના ઘર અને શરીરને સુસંસ્કૃત રાખવા. શરીરથી પણ વધારે સુંદર અને સ્વચ્છ ઘરને રાખવું. ત્રણેય સમય પૂજા અર્ચના કરે અને ઉપયોગની બધી વસ્તુઓને યોગ્ય રીતે સાફ રાખે. પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળના સમયે ઘરને વાળી જોડીને સ્વચ્છ કરે. ગૌશાળા વગેરેને સ્વચ્છ કરાવી લે. દાસ દાસીઓને ભોજન વગેરેથી સંતુષ્ટ કરી તેમને તેમના કાર્યોમાં પ્રવૃત્ત કરે. સ્ત્રી માટે ઉચિત છે કે તે ઉપયોગમાં આવનારા શાકભાજી, કંદ, મૂળ, ફળ વગેરેના બિયાનો સંગ્રહ કરી લે અને યથાસમય તે ખેતરમાં વવાઈ જાય તેનું ધ્યાન રાખે. ઘરમાં તાંબુ, કાંસુ, લોખંડ, લાકડા અને માટીના બનેલા અનેક પ્રકારના વાસણોનો સંગ્રહ રાખે. પાણી ભરવા તથા પાણી કાઢવા અને પાણી પીવાના કળશ વગેરે પાત્ર, શાકભાજી વગેરેમાં કામ આવતા વાસણ, ઘી, તેલ, દૂધ, દહીં વગેરે સંબંધિત વાસણ, મૂસળ, ખાંડણી, ઝાડુ, ચાળણી, સાણસી, લોઢી, ઘંટી, ચીપિયો, કઢાઈ, તવા, તાજવા, બાંટ, પટારું, પેટી, પલંગ તથા ચોકી વગેરે રોજ રોજના ઉપયોગમાં આવનારા જરૂરી સાધનોની પ્રયત્નપૂર્વક સાચવણી કરવી જોઈએ. તેમણે હિંગ, જીરું, રાઈ, મરચું, ધાણા, સૂંઠ, મરી વગેરે અનેક પ્રકારના મસાલા, મીઠું તથા ક્ષાર પદાર્થો, રસ, અથાણા વગેરે અનેક પ્રકારની દાળો, જુદા જુદા પ્રકારના તેલ, સૂકા લાકડા, વિવિધ પ્રકારના દૂધ, દહીંથી બનેલા પદાર્થો અને અનેક પ્રકારના કંદ વગેરે જે પણ વસ્તુ નિત્ય અને નૈમિત્તિક કામોમાં જરૂરી હોય તેનો પોતાના સામર્થ્ય અનુસાર સંગ્રહ કરી રાખવો જોઈએ, જેથી સમય પર તેને શોધવા ન પડે. જે વસ્તુની ભવિષ્યમાં જરૂર પડે તેને પહેલેથી જ સંગ્રહ કરી રાખવી જોઈએ. સૂકા, ભીના, દળેલા, આખા તથા કાચા અને પાકેલા અન્ન વગેરે પદાર્થોને સારી રીતે તાજા રહે એનો વિચાર કરીને સંગ્રહ કરવો જોઈએ. પતિવ્રતા નારી ગુરુ, બાળક, વૃદ્ધ, અભ્યાગત અને પતિની સેવામાં આળસ ન કરે. પતિની પથારી પોતે જ બિછાવે. દિયર વગેરે પહેરેલા વસ્ત્ર, માળા તથા આભૂષણોને તે કદી ન તો ધારણ કરે અને ન તેમની પથારી, આસન વગેરે પર બેસે. ગાયનું દૂધ એટલું દોહવું કે જેથી તેનું વાછડું ભૂખ્યું ન રહી જાય. દહીંથી ઘી બનાવે. વર્ષા, શરદ અને વસંત ઋતુમાં ગાયને 2 વાર દોહવી જોઈએ. બાકીની ઋતુઓમાં એક જ વાર દોહવી. ગાયોને સમયસર દોહવી જોઈએ. ગોવાળને ગાયો ચારવાના મહેનતાણામાં પૈસા અથવા અનાજ આપે. જ્યારે ગાય વિયાય ત્યારે 1 મહિના સુધી તેનું દૂધ કાઢવું ન જોઈએ. તે વાછડાને જ પીવા દેવું જોઈએ. પછી 1 મહિના સુધી 1 આંચળનું, પછી 1 મહિનો 2 આંચળનું અને પછી 3 આંચળનું દૂધ કાઢવું જોઈએ. 1, 2 કે 2 આંચળ વાછડા માટે અવશ્ય છોડી દેવા જોઈએ. યથાસમય તલનો ખોળ, કોમળ લીલું ઘાસ, નમક અને જળ વગેરેથી વાછડાનું પાલન કરવું જોઈએ. ઘરડી, ગર્ભિણી, દૂધ આપતી, વાછડાવાળી તથા વાછડીવાળી આ 5 ગાયોનું ઘાસ વગેરે દ્વારા સમાન રૂપે પાલન કરવું જોઈએ. કોઈ પણ પશુને ઓછું કે વધારે ન સમજવું. ગાયના ગળામાં ઘંટડી અવશ્ય બાંધવી જોઈએ. એક તો ઘંટડી બાંધવાથી તેની શોભા વધે છે, બીજું તેના અવાજથી કોઈ જીવજંતુ તેની પાસે ડરીને આવતા નથી, તેથી તેની રક્ષા થાય છે, અને બીજું ગાય ક્યાંય ચાલી ગઈ હોય તો તેને શોધવામાં મદદ મળે છે. હિંસક પશુઓ અને સર્પોથી રહિત, ઘાસ અને જળથી યુક્ત ઘાટી છાયાવાળા વૃક્ષો હોય તથા પશુઓના રોગરહિત સ્થાન પર ગાયોના રહેવા માટે ગોષ્ઠ અથવા ગૌશાળા બનાવવી જોઈએ. ખેતીના કામમાં લાગેલા સેવકો માટે દેશ, કાળ અને તેમના કાર્યને અનુરૂપ ભોજન તથા વેતનનો પ્રબંધ કરવો જોઈએ. ખેતર, ખરું અથવા વાડો વગેરેમાં જ્યાં પણ સેવક કામ કરતા હોય ત્યાં વારંવાર જઈ તેમના કાર્ય અને કાર્ય પ્રત્યે તેમની મનોવૃત્તિની જાણકારી લેવી જોઈએ. તેમનામાંથી જે યોગ્ય હોય, સારું કાર્ય કરતો હોય તેની કદર કરવી અને તેને બધી રીતે વિશેષ સગવડ આપીને પ્રસન્ન રાખે. ખેડૂતે યથાસમય બધી પ્રકારની અન્ન અને
અને કંદમૂળના બિયાનો સંગ્રહ કરવો તથા યથાસમયે તેમની વાવણી કરવી. ઘરનું મૂળ છે સ્ત્રી અને ગૃહસ્થાશ્રમનું મૂળ છે અન્ન. તેથી ભોજ્યાદી અન્ન પદાર્થોને ઘરની સ્ત્રીએ વેડફવા ન જોઈએ. સદા વિવેકથી તેમનો ઉપયોગ કરવો જોઈએ. તેણે કરકસરથી પરંતુ કંજુસાઈ નહીં એ રીતે કાર્યને દીપાવવું જોઈએ. ગૃહિણીએ સંચય કરવામાં અને ખર્ચ કરવામાં મધમાખી, વાલ્મીકી અને અંજનીની જેમ લાભાલાભનો વિચાર કરી અન્નને થોડું સમજી તેની અવજ્ઞા ન કરવી. કેમ કે થોડું થોડું જ મધ એકઠું કરી મધમાખી કેટલું બધું એકત્ર કરી લે છે. એ જ પ્રમાણે ઉધઈના જંતુ થોડી થોડી માટી લાવી કેટલો ઊંચો વાલ્મીકી રાફડો બનાવી લે છે. પરંતુ તેનાથી વિપરીત ઘણું બધું અંજન બનાવીએ તો પણ થોડું થોડું આંખમાં આંચતા થોડા દિવસમાં સમાપ્ત થઈ જાય. આ જ પ્રમાણે બધી વસ્તુઓનો સંગ્રહ અને ખર્ચ થઈ જાય છે. એમાં થોડી વસ્તુની અવજ્ઞા કરવી ન જોઈએ. ઘરના બધા કાર્ય સ્ત્રી પુરુષની એકમતીથી થાય તો જ સારા થાય. જગતમાં એવા પણ હજારો પુરુષ છે જેમના બધા કાર્યોમાં સ્ત્રીની પ્રધાનતા રહે છે. જો સ્ત્રી બુદ્ધિમાન અને સુશીલ હોય તો કશું બગડતું નથી, પરંતુ એવું ન હોય તો અનેક પ્રકારના કષ્ટો આવે છે. તેથી સ્ત્રીની યોગ્યતા અયોગ્યતાને યથાર્થ રીતે સમજીને બુદ્ધિમાન પુરુષે તેને કાર્યમાં નિયુક્ત કરવી જોઈએ. આ પ્રમાણે યોગ્યતા અનુસાર કાર્યમાં નિયુક્ત થનારી સ્ત્રીએ સૌભાગ્યવશ અથવા પોતાની કુશળતા વડે પોતાના પતિ અને પરિવારની સેવા કરી તેમને પોતાના બનાવી લેવા જોઈએ. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વર, સ્ત્રીએ પ્રાતઃકાળે બધાથી પહેલાં ઉઠી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ જવું તથા રાત્રે બધાથી છેલ્લે ભોજન કરવું અને બધાથી છેલ્લે સૂવું. પતિ તથા સસરા વગેરે ઉપસ્થિત ન હોય ત્યારે સ્ત્રીએ ઘરનો ઉમરો ઓળંગવો ન જોઈએ. સ્ત્રીએ પતિની પાસે બેસીને જ બધા સેવકોને કામની આજ્ઞા આપવી, બહાર ન જવું. જ્યારે પતિ પણ જાગી જાય પછી ત્યાંના બધા આવશ્યક કાર્ય કરીને પછી ઘરના બીજા કામ પ્રમાદ રહિત થઈને કરવા. રાત થતાં પહેલાં જ ઉત્તમ વસ્ત્રાભૂષણ ઉતારી ઘરના કાર્ય કરવા માટે યોગ્ય વસ્ત્રો પહેરીને તે સમયમાં કરવા યોગ્ય કાર્યોને યથાક્રમ કરે. તેણે સર્વથી પહેલાં રસોઈ, ચૂલા વગેરેને સારી રીતે લીપી પોતીને સ્વચ્છ કરવા જોઈએ. રસોઈના વાસણોને માંજી ધોઈ લૂંચીને મૂકવા તથા બીજી પણ બધી રસોઈની સામગ્રી ત્યાં એકઠી રાખવી. રસોડું ન વધારે બંધ હોય અને ન તદ્દન ખુલ્લું, સ્વચ્છ મોકળાશવાળું હોવું જોઈએ. રસોઈના વાસણો અને દૂધ દહીંના વાસણોને ખૂબ કાળજીપૂર્વક અંદર બહારથી સારી રીતે સાફ કરવા જોઈએ. સાફ કર્યા વિનાના રાખેલા દૂધ દહીં બગડી જાય છે. દૂધ દહીં, ઘી તથા બનાવેલી પાક સામગ્રી વગેરે સાવધાનીપૂર્વક રાખવા જોઈએ અને તેમનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. સ્નાન વગેરે આવશ્યક કાર્ય કરી પછી સ્ત્રીએ પતિના માટે પોતાના હાથે ભોજન બનાવવું જોઈએ. તેણે એવું વિચારવું જોઈએ કે ખારા, ખાટા, મીઠા વગેરે રસોમાં કયું ભોજન પતિને પ્રિય છે, કયા ભોજનથી જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, શેની પરેજી છે અને કયું ભોજન ઋતુને અનુકૂળ હશે, કયું ન આપવું જોઈએ, ઉત્તમ સ્વાસ્થ્ય કયા ભોજનથી પ્રાપ્ત થશે વગેરે વાતોનો વિચાર કરીને પ્રેમથી ભોજન બનાવવું જોઈએ. રસોઈના કાર્યમાં નિષ્ણાંત અને કયું ભોજન કયા સમયે લાભ કે હાનિ કરતા થાય છે એની જાણકારી ધરાવનાર વિશ્વાસુ વ્યક્તિને રસોઈ કામમાં નિયુક્ત કરવી જોઈએ. રસોઈના સ્થાનમાં કોઈ દુષ્ટ સ્ત્રી પુરુષને આવવા ન દેવા. આ વિધિથી રસોઈ બનાવીને બધા પદાર્થોને સ્વચ્છ પાત્રોમાં ભરી દેવા જોઈએ. પછી રસોડામાંથી બહાર આવીને પસીનો વગેરે લૂછી સ્વચ્છ થઈ પછી ભોજન માટે પતિને બોલાવવા. બધા વ્યંજનોમાંથી પતિની રુચિ અનુસાર પીરસવા, પરંતુ પરસ્પર વિરોધી પદાર્થો ન પીરસવા. આ પ્રમાણે પતિને પ્રેમથી ભોજન કરાવવું. સપત્નીઓને પોતાની બહેન સમાન તથા તેમના સંતાનોને પોતાના સંતાનથી પણ અધિક પ્રિય સમજવા. તેમના ભાઈબંધુઓને પોતાના ભાઈબંધુઓને સમાજ જ માનવા. ભોજન, વસ્ત્ર, આભૂષણ, તાંબુલ વગેરે જ્યાં સુધી સપત્નીઓને ન મળે ત્યાં સુધી સ્વયં ન લેવા જોઈએ. જો સપત્નીઓ અથવા કોઈ આશ્રિતજનો બીમાર થઈ જાય તો તેની ચિકિત્સા માટે દવા વગેરેની સારી રીતે વ્યવસ્થા કરવી. નોકર, બંધુ અને સપત્નીને દુઃખી જોઈને સ્વયં પણ દુઃખી થવું અને તેમના સુખમાં પોતાનું સુખ માનવું. બધા કાર્યોમાં ફુરસદ મળે ત્યારે વિશ્રામ કરવો. પતિ જો ખોટી રીતે પૈસા વેડફતો હોય તો એકાંતમાં ધીરે ધીરે સમજાવવા. ઘરની બધી વાત પતિને એકાંતમાં કરવી, પરંતુ સપત્નીના દોષ ન કહેવા. પરંતુ તેમનો કોઈ વ્યભિચાર જેવો દોષ દેખાય જેને ગુપ્ત રાખવાથી અનર્થ થાય એવો દોષ પતિને અવશ્ય જણાવી દેવો જોઈએ. દુર્ભગા, નિસંતાન તથા પતિ દ્વારા તિરસ્કૃત સપત્નીઓને સદા આશ્વાસન આપવું. તેમને ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી દુઃખી ન થવા દેવા. જો કોઈ નોકર વગેરે પર પતિ ક્રોધ કરે તો તેને પણ આશ્વસ્ત કરવો જોઈએ, પરંતુ એ વિચાર અવશ્ય કરવો જોઈએ કે એને આશ્વસ્ત કરવાથી કોઈ અનર્થ તો થશે નહીં ને. આ પ્રમાણે સ્ત્રી પોતાના પતિની સંપૂર્ણ ઈચ્છાઓને પૂરી કરે. પોતાના સુખના માટે જે જરૂરી હોય તેનો પણ પરિત્યાગ કરી પતિને અનુકૂળ જ બધું કાર્ય કરવું. કેમ કે સ્ત્રીઓના દેવતા પતિ, વર્ણોના દેવતા બ્રાહ્મણ છે તથા બ્રાહ્મણોના દેવતા અગ્નિ છે અને પ્રજાઓનો દેવતા રાજા છે. સ્ત્રીઓ માટે ત્રિવર્ગ
પ્રાપ્તિના બે મુખ્ય ઉપાય છે. પહેલો, બધી રીતે પતિને પ્રસન્ન રાખવા અને બીજો, આચરણની પવિત્રતા. પતિના મનને અનુકૂળ રહેવાથી પતિનો જેવો પ્રેમ મળે છે તેવો પ્રેમ અલંકારો પહેરવાથી કે રૂપ યૌવનથી થતો નથી. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે ઉત્તમ રૂપ અને યુવાવસ્થાવાળી સ્ત્રીઓ પણ પતિ સાથે વિપરીત આચરણ કરવાથી દુર્ભાગ્યને પ્રાપ્ત થાય છે અને અતિ કુરૂપ તથા હીન અવસ્થાવાળી સ્ત્રીઓ પણ પતિને અનુકૂળ રહેવાથી તેમની અત્યંત પ્રિય થઈ જાય છે. તેથી પતિના મનનો અભિપ્રાય સારી રીતે સમજી તે પ્રમાણે આચરણ કરવું એ જ સ્ત્રીઓ માટે સર્વ પ્રકારના સુખનો હેતુ છે તથા એ જ સઘળી શ્રેષ્ઠ યોગ્યતાનું કારણ છે. એના સિવાય તો સ્ત્રીના બીજા ઘણા ગુણ અસફળ રહે છે અને અનર્થના કારણ બને છે. તેથી સ્ત્રીએ પોતાની યોગ્યતા સર્વથા વધારતા રહેવું જોઈએ. પતિના આવવાનો સમય જાણી તેમના આવતા પહેલાં તેણે ઘરને સ્વચ્છ કરીને બેસવા માટે શ્રેષ્ઠ આસન બિછાવી દે તથા પતિદેવના આવ્યા પછી સ્વયં પોતાના હાથેથી તેમના ચરણ ધોઈ તેમને આસન પર બેસાડે અને હાથમાં પંખો લઈ ધીરે ધીરે પવન નાખે તથા સાવધાન થઈ તેમની આજ્ઞા પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા કરે. આ બધા કામ દાસી વગેરે પાસે ન કરાવવા. પતિના સ્નાન, ભોજન, પાણીમાં રસ લેવો, પતિના સંકેતોને સમજીને સાવધાનીપૂર્વક બધા કાર્યો કરવા અને તેમને ભોજન વગેરે નિવેદિત કરવું. પોતાના બંધુ બાંધવો તથા પતિના બંધુઓ અને સપત્ની સાથે સ્વાગત સત્કાર પતિની ઈચ્છાનુસાર કરવું, અર્થાત જેના પર પતિની રુચિ ન જુએ તેમાં વધારે આગ્રહ ન કરે. સ્ત્રીઓના માટે બધી અવસ્થાઓમાં પોતાના કુળની અપેક્ષા પ્રતિકૂળ વિશેષ પૂજ્ય હોય છે. કેમ કે કોઈ પણ કુલીન પુરુષ પોતાની દીકરી પાસેથી ઉપકારની અપેક્ષા રાખતો નથી અને જે રાખે છે તે અનુચિત જ છે. કન્યાના લગ્ન કર્યા પછી તેની પાસેથી પોતાના નિર્વાહની ઈચ્છા રાખવી આ મહાત્મા અને કુલીન પુરુષોની રીત નથી. તેથી સ્ત્રીના સંબંધીઓએ માત્ર મિત્રતા માટે, પ્રેમ માટે સંબંધ વધારવાની ઈચ્છા રાખવી અને પ્રસંગવશ યથાશક્તિ કંઈક પણ આપતા રહેવું જોઈએ. તેની પાસેથી કંઈ વસ્તુ લેવાની ઈચ્છા ન રાખે. કન્યાના પિતા પક્ષના લોકોએ કન્યાના પતિની રક્ષાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. તેમના પરસ્પર પ્રેમ સંબંધની ચર્ચા બધે કરવી જોઈએ અને પોતાની મિથ્યા પ્રશંસા ન કરવી જોઈએ. સાધુ પુરુષોનો વ્યવહાર પોતાના સંબંધીઓ પ્રત્યે આવો જ હોય છે. જે સ્ત્રીઓ આ પ્રમાણેના સદવર્તનને સારી રીતે જાણીને વ્યવહાર કરે છે તે પતિ અને તેના બંધુ બાંધવોની અત્યંત માન્ય થાય છે. પતિની પ્રિય, સાધુ સ્વભાવની તથા સંબંધીઓમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થવા છતાં પણ સ્ત્રીએ લોકાપવાદથી ડરતા રહેવું જોઈએ. કેમ કે સીતા વગેરે ઉત્તમ પતિવ્રતાઓને પણ લોકાપવાદના કારણે અનેક કષ્ટ ભોગવવા પડ્યા હતા. ભોગ્ય હોવાના કારણે ગુણ દોષોનો યથાર્થ નિર્ણય ન કરી શકવાથી તથા મોટાભાગે અવિનયશીલતાના કારણે સ્ત્રીઓના વ્યવહારને સમજવો અત્યંત દુષ્કર છે. યોગ્ય રીતે બીજાની મનોવૃત્તિને ન સમજવાના કારણે તથા સ્વચ્છંદ થઈ જવાથી એવી ઘણી સ્ત્રીઓ ઓછી છે જે કલંકિત થઈ જતી નથી. દેવયોગે અથવા કુયોગથી કે વ્યવહારની અભિજ્ઞાથી શુદ્ધ હૃદયવાળી સ્ત્રી પણ લોકાપવાદને પ્રાપ્ત થઈ જાય છે. સ્ત્રીઓનું આ દુર્ભાગ્ય દુઃખ ભોગવાનું કારણ છે. એનો કોઈ પ્રતિકાર નથી. જો છે તો તેની ઔષધિ છે ઉત્તમ ચરિત્રનું આચરણ અને લોક વ્યવહારને બરાબર સમજવો. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વરો, ઉત્તમ આચરણવાળી સ્ત્રી પણ જો ખોટો સંગ કરે અથવા પોતાની ઈચ્છાથી જ્યાં ઈચ્છે ત્યાં ચાલી જાય તો તેને અવશ્ય કલંક લાગે છે અને જૂઠો દોષ લાગવાથી કુળ પણ કલંકિત થઈ જાય છે. ઉત્તમ કુળની સ્ત્રીઓને માટે એ જરૂરી છે કે તે કોઈ પણ રીતે પોતાના કુળ, માતૃકુળ, પિતૃકુળ અને સંતતિને કલંક ન લાગવા દે. આવી કુલીન સ્ત્રી દ્વારા ધર્મ, અર્થ તથા કામ આ ત્રિવર્ગની સિદ્ધિ થઈ શકે છે. આનાથી વિપરીત ખોટા આચરણવાળી સ્ત્રીઓ પોતાના કુળોને નરકમાં નાખે છે અને ચારિત્ર્યને પોતાનું આભૂષણ બનાવનારી સ્ત્રીઓ નરકમાં પડેલાઓને પણ બહાર કાઢે છે. જે સ્ત્રીઓનું ચિત્ત પતિને અનુકૂળ છે અને જેમનું ઉત્તમ આચરણ છે તેમના માટે રત્ન, સુવર્ણ વગેરેના આભૂષણો ભારરૂપ જ છે. અર્થાત સ્ત્રીઓના સાચા આભૂષણ આ બે છે, પતિની અનુકૂળતા અને ઉત્તમ આચરણ. જે સ્ત્રી પતિની અને સંસારની પોતાની યથાર્થ વ્યવહાર વડે આરાધના કરે છે, અર્થાત પતિને અનુકૂળ ચાલે છે અને લોકા વ્યવહાર યથાર્થ સમજીને તે અનુસાર આચરણ કરે છે, તે સ્ત્રી ધર્મ, અર્થ અને કામની સહજતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રીએ પોતાના પતિની મંગલ કામનાના ચિહ્નરૂપે સૌભાગ્ય સૂત્ર વગેરે થોડા જ આભૂષણો પહેરવા જોઈએ. અર્થાત વિશેષ શૃંગાર કરવો ન જોઈએ. તેણે પતિ દ્વારા પ્રારંભ કરાયેલા કાર્યોનું પ્રયત્નપૂર્વક સંપાદન કરતા રહેવું જોઈએ. તે દેહના વિશેષ સંસ્કાર ન કરે. રાતના સાસુ વગેરે પૂજ્ય સ્ત્રીઓની પાસે સૂવે, બહુ ખર્ચ ન કરે, વ્રત ઉપવાસ વગેરેનું પાલન કરતી રહે, દેવજ્ઞ વગેરે શ્રેષ્ઠ લોકો પાસેથી પતિના કુશળ ક્ષેમના સમાચાર જાણવાની કોશિશ કરે અને પરદેશમાં તેના કલ્યાણની કામનાથી તથા શીઘ્ર આગમનની અભિલાષાથી નિત્ય દેવતાઓની પૂજા કરે. અત્યંત આકર્ષક કપડાં વગેરે ન પહેરે અને સુગંધિત તેલ વગેરેનો પ્રયોગ કરે. તેણે સંબંધીઓને ઘેરે જવું ન જોઈએ.
જો કોઈ જરૂરી કામથી જવું પડે તો તે વડીલોની આજ્ઞા લઈ પતિના વિશ્વસનીય લોકો સાથે જાય, પરંતુ ત્યાં વધારે સમય ન રહે, તરત પાછી આવી જાય. ત્યાં સ્નાન વગેરે વ્યવહાર ન કરે. પ્રવાસમાંથી પતિના પાછા આવ્યા બાદ પ્રસન્ન મનથી સુંદર વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ પતિનો યથોચિત ભોજનાદિથી સત્કાર કરે અને દેવતાઓ પાસે પતિના માટે માગેલી માનતાઓને પૂજાઓ દ્વારા યથાવિધિ સંપન્ન કરે. આ પ્રમાણે મન, વાણી તથા કર્મોથી બધી અવસ્થાઓમાં પતિનું હિત ચિંતન કરતી રહે. કેમ કે પતિને અનુકૂળ રહેવું એ સ્ત્રીઓના માટે વિશેષ ધર્મ છે. પોતાના સૌભાગ્ય પર અહંકાર ન કરે અને ઉદ્ધત કાર્ય પણ ન કરે તથા અત્યંત વિનમ્ર ભાવે રહે. આ પ્રમાણે પતિની સેવા કરાવીને જે સ્ત્રી પતિના કાર્યોમાં પ્રમાદ કરતી નથી, પૂજ્ય જનોનો આદર સત્કાર કરતી રહે છે, સેવકોનું ભરણ પોષણ કરે છે, નિત્ય સદ્ગુણોની અભિવૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહે છે તથા સર્વ પ્રકારે પોતાના શીલની રક્ષા કરે છે, તે સ્ત્રી આ લોક તથા પરલોકમાં ઉત્તમ સુખ અને ઉત્તમ કીર્તિ પ્રાપ્ત કરે છે. જે સ્ત્રી પર પતિ અતિ ક્રોધિત હોય અને તેનો આદર ન કરે તે સ્ત્રી દુર્ભગા કહેવાય છે. તેણે નિત્ય વ્રત, ઉપવાસ આદિ ક્રિયાઓમાં સંલગ્ન રહેવું અને પતિના બાહ્ય કાર્યોમાં વિશેષ રૂપે સહયોગ કરે. જાતિથી કોઈ સ્ત્રી દુર્ભગા અથવા સુભગા હોતી નથી. તે પોતાના વ્યવહારથી જ પતિની પ્રિય અને અપ્રિય થઈ જાય છે. ઉત્તમ સ્ત્રી પતિના મનનો અભિપ્રાય ન જાણવાથી, પતિની પ્રતિકૂળ ચાલવાથી અને લોક વિરુદ્ધ આચરણ કરવાથી દુર્ભગા થઈ જાય છે અને તેના અનુકૂળ આચરણથી સુભગા થઈ જાય છે. મનોવૃત્તિને અનુકૂળ કાર્ય કરવાથી પરાયો પણ પ્રિય થઈ જાય છે અને મનથી વિપરીત કાર્ય કરવાથી પોતાનો પણ તરત શત્રુ થઈ જાય છે. તેથી સ્ત્રીએ મન, વચન અને પોતાના કાર્યો દ્વારા બધી અવસ્થાઓમાં પતિને અનુકૂળ આચરણ જ કરવું જોઈએ. આ પ્રમાણે કહેલા સ્ત્રીવૃત્તને સમજીને જે સ્ત્રી પતિની સેવા કરે છે તે પતિને પોતાનો બનાવી લે છે અને પતિની સેવાથી બધા સુખ અને ત્રિવર્ગને પણ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે પંચમહાયજ્ઞોનું વર્ણન તથા વ્રત ઉપવાસોના પ્રકરણમાં આહારનું નિરૂપણ તથા પ્રતિપદા તિથિની ઉત્પત્તિ, વ્રત, વિધિ અને મહાત્મ્ય. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, આ પ્રમાણે સ્ત્રીઓના લક્ષણ અને સદાચારનું વર્ણન કરીને બ્રહ્માજી પોતાના લોક તથા ઋષિઓ પણ પોતપોતાના આશ્રમો તરફ ચાલ્યા ગયા. હવે ગૃહસ્થોએ કેવું આચરણ કરવું જોઈએ તે હું કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. ગૃહસ્થોએ વિવાહના અગ્નિમાં વિધિપૂર્વક ગુહ્ય કર્મો કરવા જોઈએ તથા 5 મહાયજ્ઞોનું પણ સંપાદન કરવું જોઈએ. ગૃહસ્થોને ત્યાં જીવ હિંસા થવાના 5 સ્થાન છે: ખાણીઓ, ઘંટી, ચૂલો, ઝાડુ તથા પાણિયારું. આ હિંસા દોષથી મુક્ત થવા માટે ગૃહસ્થોએ 5 મહાયજ્ઞો બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ તથા અતિથિયજ્ઞ રોજ કરવા જોઈએ. અધ્યયન કરવું તથા અધ્યાપન કરવું એ બ્રહ્મયજ્ઞ છે. તર્પણ વગેરે કર્મ પિતૃયજ્ઞ છે. દેવતાઓ માટે હવન વગેરે દેવયજ્ઞ છે. બલિ વૈશ્વદેવ કર્મ ભૂતયજ્ઞ છે તથા અતિથિ તેમજ અભ્યાગતોનો સ્વાગત સત્કાર કરવો એ અતિથિ યજ્ઞ છે. આ 5 નિયમોનું પાલન કરનાર ગૃહસ્થ ઘરમાં રહીને પણ પંચસુના દોષથી લિપ્ત થતો નથી. જો સામર્થ્ય હોવા છતાં પણ તે આ 5 યજ્ઞ કરતો નથી તો તેનું જીવન વ્યર્થ છે. રાજા સતાનીકે પૂછ્યું કે જે બ્રાહ્મણ ઘરમાં અગ્નિહોત્ર થતું નથી તે મૃતક સમાન છે. આવું તમે કહ્યું છે, પરંતુ પછી તે દેવપૂજા વગેરે કાર્યો શા માટે કરે? અને જો એવી વાત છે તો દેવતા પિતર તેનાથી સંતુષ્ટ કેવી રીતે થશે? એનું તમે નિરાકરણ કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, જે બ્રાહ્મણોના ઘરમાં અગ્નિહોત્ર ન થાય તેમનો ઉદ્ધાર વ્રત, ઉપવાસ, નિયમ, દાન તથા દેવોની સ્તુતિ ભક્તિ વગેરેથી થાય છે. જે દેવતાની જે તિથિ હોય તેમાં ઉપવાસ કરવાથી તે દેવતા તેના પર વિશેષ રૂપે પ્રસન્ન થાય છે. રાજાએ ફરી કહ્યું કે હે મહારાજ, હવે તમે અલગ અલગ તિથિઓમાં કરવામાં આવતા વ્રતો, તિથિ વ્રતોમાં કરવામાં આવતા ભોજન તથા ઉપવાસની વિધિઓનું વર્ણન કરો, જેમનું શ્રવણ તથા આચરણ કરીને સંસાર સાગરથી હું મુક્ત થઈ જાઉં તથા મારા બધા પાપ દૂર થઈ જાય, સાથે સાથે સંસારનું જીવોનું પણ કલ્યાણ થઈ જાય. સુમંતુ મુનિ બોલ્યા કે હું તિથિઓમાં વિહિત કૃત્યોનું વર્ણન કરું છું, જે સાંભળવાથી પાપ નષ્ટ થઈ જાય છે અને ઉપવાસના ફળની પ્રાપ્તિ થાય છે. પ્રતિપદા તિથિએ દૂધ તથા બીજના દિવસે મીઠા વિનાનું ભોજન કરવું, ત્રીજના દિવસે તલ ખાવા, એ જ પ્રમાણે ચોથે દૂધ, પાંચમે ફળ, છઠના દિવસે શાક, સાતમે બિલીના ફળનો આહાર, આઠમીએ પિષ્ટ અર્થાત ખાંડેલું પીસેલું, નોમના દિવસે રાંધ્યા વિનાનું, દસમ અને 11સે ઘીનો આહાર, 12સે ખીર, 13સે ગૌમૂત્ર, 14સે જવનું ભોજન કરવું, પૂનમે દર્ભનું જળ પીવું તથા અમાસે અવિષ્ય ભોજન કરવું. આ બધી તિથિઓના ભોજનની વિધિ છે. આ વિધિથી જ એક પક્ષ ભોજન કરે છે તેને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને મન્વંતર સુધી સ્વર્ગમાં આનંદ ભોગવે છે. જો 3-4 મહિના આ વિધિથી ભોજન કરે તો તેને 100 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે તથા સ્વર્ગમાં અનેક મન્વંતરો સુધી સુખ ભોગવે છે. પૂરા 8 મહિના આ વિધિથી ભોજન કરે તો 1000 યજ્ઞનું ફળ મળે છે
અને 14 મન્વંતરો સુધી સ્વર્ગમાં સુખ ભોગવે છે. આ પ્રમાણે જો 1 વર્ષ સુધી નિયમપૂર્વક આ ભોજન વિધિનું પાલન કરે છે તો તે સૂર્યલોકમાં અનેક મન્વંતરો સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે. આ ઉપવાસ વિધિમાં 4 વર્ણો તથા સ્ત્રી પુરુષોનો પણ અધિકાર છે. જે આ તિથિ વ્રતનો આરંભ આસોની નોમ, માઘની સાતમ, વૈશાખની ત્રીજ તથા કારતકની પૂનમથી કરે તે દીર્ઘાયુ પ્રાપ્ત કરી અંતમાં સૂર્યલોકમાં જાય છે. પૂર્વજન્મમાં જે પુરુષોએ વ્રત ઉપવાસ વગેરે કર્યા, દાન આપ્યા, અનેક પ્રકારના બ્રાહ્મણો, સાધુ સંતોને, તપસ્વીઓને સંતુષ્ટ કર્યા, માતા પિતા અને ગુરુની સેવા શુશ્રૂષા કરી, વિધિપૂર્વક તીર્થયાત્રા કરી, તે પુરુષ સ્વર્ગમાં દીર્ઘકાળ સુધી રહીને જ્યારે પૃથ્વી પર જન્મ લે છે ત્યારે તેમના ચિહ્ન અર્થાત પુણ્ય ફળ પ્રત્યક્ષ દેખાય છે. અહીં તેમને હાથી, ઘોડા, પાલખી, રથ, સોનું, રત્ન, કંકણ, કેયુર, બાજુબંધ, હાર, કુંડળ, મુગટ, ઉત્તમ વસ્ત્ર, શ્રેષ્ઠ સુંદર સ્ત્રી તથા સારા સેવક પ્રાપ્ત થાય છે. તેઓ આધિ વ્યાધિથી મુક્ત થઈ દીર્ઘાયુ થાય છે, પુત્ર પૌત્રાદિનું સુખ જુએ છે અને બંદીજનોની સ્તુતિ પાઠ દ્વારા તેમને જગાડવામાં આવે છે. એનાથી વિપરીત જેણે વ્રત, દાન, ઉપવાસ વગેરે સત્કર્મ કર્યા નથી તે કાળો, આંધળો, લૂલો, લંગડો, મૂંગો, કુબડો તથા રોગ અને દરિદ્રતાથી પીડિત રહે છે. સંસારમાં આજે પણ આવા 2 પ્રકારના પુરુષ પ્રત્યક્ષ દેખાય છે. આ જ પુણ્ય અને પાપની પ્રત્યક્ષ પરીક્ષા છે. રાજાએ કહ્યું કે હે પ્રભુ, તમે હમણાં સંક્ષેપમાં તિથિઓ વિશે કહ્યું, હવે એ વિસ્તારથી કહેવાની કૃપા કરો કે કયા દેવતાની કઈ તિથિમાં પૂજા કરવી જોઈએ અને વ્રત વગેરે કઈ વિધિથી કરવા જોઈએ, જે કરવાથી હું પવિત્ર થાવ અને દ્વંદ્વ રહિત થઈને યજ્ઞના ફળને પ્રાપ્ત કરી શકું. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, તિથિઓનું રહસ્ય, પૂજા વિધાન, ફળ, નિયમ, દેવતા તથા અધિકારી વગેરે વિશે હું કહું છું. આ બધું આજ સુધી મેં કોઈને કહ્યું નથી, તે તમે સાંભળો. સર્વપ્રથમ હું સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન કરું છું. પ્રથમ પરમાત્માએ જળ ઉત્પન્ન કરી તેમાં તેજ રૂપે પ્રવેશતા તેમાંથી એક ઈંડું ઉત્પન્ન થયું. તેનાથી બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમણે સૃષ્ટિની ઈચ્છાથી તે ઈંડાના એક ભાગથી પૃથ્વી અને બીજાથી આકાશની રચના કરી. ત્યાર પછી દિશા, ઉપદિશા, દેવતા વગેરે દાનવની રચના કરી અને જે દિવસે આ બધું કામ કર્યું તેનું નામ પ્રતિપદા તિથિ રાખ્યું. બ્રહ્માજી આને સર્વોત્તમ માની અને બધી તિથિઓના પ્રારંભમાંનું પ્રતિપાદન કર્યું. તેથી આ તિથિનું નામ પ્રતિપદા થયું. એના પછી બીજી તિથિઓ ઉત્પન્ન થઈ. હવે હું એના ઉપવાસ વિધિ અને નિયમો કહું છું. કાર્તિક પૂર્ણિમા, માઘ સપ્તમી તથા વૈશાખ શુક્લ ત્રીજથી આ પ્રતિપદા તિથિના નિયમ તથા ઉપવાસોનો વિધિપૂર્વક આરંભ કરવો જોઈએ. જો પ્રતિપદા તિથિથી નિયમ લેવો છે તો પ્રતિપદાથી પહેલાં ચતુર્દશી તિથિએ ભોજન પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. અમાવસ્યાએ ત્રિકાળ સ્નાન કરવું, ભોજન ન કરવું અને ગાયત્રીના જપ કરવા. પ્રતિપદાના દિવસે પ્રાતઃકાળ ગંધમાળા વગેરે ઉપચારોથી શ્રેષ્ઠ બ્રાહ્મણોની પૂજા કરવી અને તેમને યથાશક્તિ દૂધ આપવું તથા બાદમાં બ્રહ્માજી મારા પર પ્રસન્ન થાઓ એમ કહેવું. પોતે પણ પછી ગાયનું દૂધ પીવું. આ વિધિ પ્રમાણે 1 વર્ષ સુધી વ્રત કરી અંતમાં ગાયત્રી સહિત બ્રહ્માજીનું પૂજન કરી વ્રત સમાપ્ત કરવું.